ઉત્પત્તિ પ્રકરણ. જગતની ચિત્તરૂપતા, વાસનાયુક્ત મનના દોષ, મનનો મહાન વૈભવ તથા તેને વશ કરવાનો ઉપાય. શ્રી વશિષ્ઠજી કહે, શ્રીરામ, જેમ સાગરમાંથી ઊંચી ઊંચી લહેરો ઉઠે તે જ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્માથી આ ચિત્તરૂપી તરંગો ઉઠી. એ જ પોતાના સંકલ્પથી વિશાળતાને પ્રાપ્ત થઈ ચારેય બાજુ આ સંસારનો વિસ્તાર કરે. તમામ પ્રકારની વસ્તુઓથી સંપન્ન આ જે ચરાચર જગત દેખાઈ રહ્યું તે બધું જ ચિત્તના સંકલ્પથી પ્રગટ થયું. એ શ્રીરામ, જેમ નાનું બાળક ઘરમાં કીચડ કે ભીની માટીથી અદ્ભુત રમકડા બનાવે, તે જ રીતે મન પોતાના સંકલ્પથી ભ્રમરૂપી જગતની રચના કરે. જેમ ઋતુઓનું નિર્માણ કરનારો કાળ વિભિન્ન ઋતુઓમાં વૃક્ષોનું કંઈક એવું વિલક્ષણ રૂપ કરી દે, તે જ પ્રમાણે ચિત્ત પણ આ બધાય પદાર્થોને વિલક્ષણ બનાવે. જેમ વૃક્ષથી કૂપળો નીકળે તે જ પ્રમાણે મનના સંકલ્પથી અજ્ઞાન, સંભ્રમ, અનર્થ, દેશ, કાળ, ગમન અને આગમન આ બધા ઉત્પન્ન થાય. જેમ જળ જ સમુદ્ર છે અને ઉષ્ણતા અગ્નિ છે, તે જ પ્રમાણે ચિત્તના વિવિધ કાર્યોથી પૂર્ણ સંસાર છે, કેમ કે તેના સંકલ્પથી ઉત્પન્ન થયા. કર્તા કર્મ કરની સાથે જે આ દ્રષ્ટા દર્શન દસ્યથી સંપન્ન સંસાર પ્રાપ્ત થયો તે પૂરેપૂરો ચિત્ત છે. જેમ સોનાની પરીક્ષા કરનાર પુરુષ ઘરેણાઓના આકારને છોડીને એકમાત્ર સોનાને જુએ, તે જ પ્રમાણે વિવેકી પુરુષ પણ વિભિન્ન લોક, તેમની અંદર જગત, તેમની પણ અંદર રહેલ સમસ્ત વસ્તુઓને છોડી જ્યારે એવું સમજી લે કે આ બધાયના રૂપમાં પોતાના જ સ્વરૂપ ભેદથી, પોતાના સંકલ્પ વિકલ્પોથી ચિત્ત સ્વયં પ્રગટ થયું, ત્યારે આ સંપૂર્ણ જગત તેને ચિત્તરૂપ દેખાય. પછી ચિત્ત સિવાય બીજી કોઈ વસ્તુ દ્રષ્ટિ ગોચર થતી નથી. જેમ બાલિકા વેતાલોનો વિસ્તાર કરે, તે જ પ્રમાણે અત્યંત તુચ્છ વાસનારૂપી હજારો દોષોથી મલિન થયેલ મનોવૃત્તિ જે નથી તેવા દુઃખોનો પણ પૂરો વિસ્તાર કરે. જે વાસનારૂપી કલંકથી મલિન થઈ નથી, નિષ્કલંક છે, તે મનોવૃત્તિ મહાન દુઃખને ક્ષણભરમાં એ રીતે મિટાવી દે. જેમ સૂર્યના કિરણો અંધકારને, વાસનાયુક્ત અજ્ઞાની ચિત્તને જ્યાં ભય નથી ત્યાં પણ ભય દેખાય. જેમ ભ્રમમાં પડેલ મુસાફરને ઝાડનું ઠૂઠું દૂરથી ભૂત જેવું લાગે, કલંકથી મલિન થયેલું મન મિત્રમાં પણ શત્રુભાવની આશંકા કરે. જેમ નશામાં ચકચૂર બનેલો માણસ આ પૃથ્વીની ફરતે હોય, પૃથ્વીને ફરતી હોય એવું જોવે. નશામાં ચકચૂર બનેલો માણસ, દારૂ પીધેલો માણસ પૃથ્વી ફરતી હોય એવું એમને લાગે, એવું એ જોવે. મન વ્યાકુળ થતાં ચંદ્રમાંથી વજ્રપાત થતો હોય એમ લાગે. વિષ બુદ્ધિથી ભક્ષણ કરવામાં આવેલું અમૃત પણ વિષનું કામ કરે. મનની ઉત્કંઠ વાસના જીવના માટે એક મોહનું કારણ છે, તેથી પ્રયત્નપૂર્વક મોહને નિર્મૂળ કરી નાખવો. મનુષ્યનું મનરૂપી હરણ સંસારરૂપી વનની ઝાડીઓમાં વાસનારૂપી ઝાડથી આકર્ષાય અત્યંત વિવશતાને પ્રાપ્ત થઈ જાય. જે વિચાર દ્વારા જીવની જ્ઞેય પદાર્થો વિશેની વાસના નષ્ટ થઈ જાય, તેનો પ્રકાશ વાદળાઓના આવરણ રહિત સૂર્યની પ્રભા જેવો પ્રકાશિત થાય. તેથી તમે મનને જ માનવ સમજો, આ સ્થૂળ શરીરને નહીં. દેહ જડ છે, તેમાં રહેનારા મનને ન જડ માનવામાં આવે ન અજડ. એ તાત એ નિષ્પાપ રઘુનંદન, મન દ્વારા જે છોડી દેવાયું તેને છોડી દીધેલું માનો. આ સંપૂર્ણ જગત એકમાત્ર મન છે. મન જ સંપૂર્ણ ભૂમંડળ છે, મન જ આકાશ છે, મન જ પૃથ્વી, મન જ વાયુ અને મન જ મહત્ત્વ છે. જો મન સૂર્ય વગેરે પદાર્થોમાં પ્રકાશ વગેરે રૂપે પોતાને ન જોડે તો આ સૂર્ય વગેરે પણ કદી પ્રકાશિત નહીં થાય. જેનું મન મોહિત થઈ જાય તે જ મૂર્ખ. મન જ્યારે જુએ છે ત્યારે આંખ બની જાય, સાંભળે છે ત્યારે કાન બની જાય,
સ્પર્શનો અનુભવ કરે ત્યારે તે ત્વક ઇન્દ્રિય બની જાય. સૂંઘવાથી ધ્રાણેન્દ્રિય, સૂંઘવાથી ધ્રાણ ઇન્દ્રિય અને રસ આસ્વાદન કરવાથી રસેન્દ્રિય બની જાય. જેમ નાટકમાં એક જ નટ અનેક પાત્રોમાં જોવા મળે તે જ પ્રમાણે શરીરની અંદર આ વિચિત્ર ઇન્દ્રિય વૃત્તિઓમાં માત્ર મનની પુનરાવૃત્તિ થાય. મન નાનાને મોટું બનાવે, સત્ય પદાર્થને અસત્ય ઘોષિત કરે, સ્વાદિષ્ટ અને કડવું બનાવે અને શત્રુને મિત્ર બનાવે. મને પૂજા મનહિ ધૂપ. ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ.